ભરૂચમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ભરૂચ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં અંકલેશ્વરના નવા કાંસિયા ગામે તેમની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો. રાજ્યપાલશ્રીએ ખેડૂતો સાથે સંવાદ કરી પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સમૃદ્ધ, સ્વસ્થ અને ખુશહાલ જીવન માટે પ્રાકૃતિક ખેતી જીવનદાતા સમાન છે અને ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી ખેડૂતને વધુ નફા સાથે પર્યાવરણ અને માનવજાતને સ્વસ્થતા આપે છે. પરિસંવાદ દરમિયાન રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના સ્ટોલની મુલાકાત લીધી હતી, તેમજ પર્યાવરણ અને પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત પણ કર્યા હતા. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધતા ઉપયોગથી જમીન, પાણી અને પર્યાવરણને ગંભીર નુકસાન થઈ રહ્યું છે. ત્યારે ખેડૂતોને પોતાની જમીનના એક ભાગથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવા તેમણે સંકલ્પબદ્ધ કર્યા હતા. વહીવટીતંત્ર દ્વારા પણ વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા મિશન મોડ પર આયોજન રજૂ કરવામાં આવ્યું હતું. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે.